નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। હાર્ટ એટેક શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટાભાગે અજુગતી ઘટનામાં હવે નાની ઉંમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે। કોઈ વ્યક્તિ અચાનક ગિનિંદ્રામાં પડી જાય છે। ગુજરાતના અનેક સ્થળોથી રોજ રોજ એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં યુવાન વય હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય। કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે તો કોઈ ઓફિસે કે કારખાનામાં કામ કરતાં કરતાં ઢળી જાય છે, જેનું કારણ તપાસે ત્યારે માલુમ પડે છે કે હૃદય રોગના અચાનક હુમલાથી આ મૃત્યુ થયું છે। ત્યારે વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ ભટ્ટની નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે। 3 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા। અગાઉ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જેનું હૃદય ધબકારા ચૂકી જતાં મોત થયું છે। ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।